શ્રીકૃષ્ણ કહે છે કે દુઃખોથી ભાગશો નહીં, કારણ કે જે દિવસે તમે ભાગવાનું છોડી દેશો તે જ દિવસે તમારું જીવન તમને ઓળખી લેશે. છાયામાં રહીને ક્યારેય સૂર્યથી જીત મેળવી શકાતી નથી, અને આંસુઓથી ડરીને ક્યારેય સ્મિતની કહાણી લખી શકાતી નથી. દર્દ તો દરેકના ભાગમાં આવે છે, પરંતુ કેટલાક લોકો તે દર્દથી હારી જાય છે અને કેટલાક તે જ દર્દને પોતાની તાકાત બનાવી લે છે. તું વિચારે છે કે આ ફક્ત મારી સાથે જ કેમ? પરંતુ જરા થોભીને ઊંડાણથી જો, દુનિયામાં દરેક ચહેરો જરૂર હસે છે, પણ દરેક સ્મિત પાછળ એક જંગ હોય છે. શ્રી કૃષ્ણ કહે છે કે ભાગવું સરળ છે, છુપાઈ જવું સૌથી સરળ રસ્તો છે, પરંતુ જ્યાં સુધી તું તારા દુઃખોની આંખમાં આંખ નાખીને એમ નહીં કહે કે હું તારાથી ડરતો નથી, ત્યાં સુધી તારી કહાણી કોઈ બીજાની કહાણીથી અલગ નહીં બને. યાદ રાખો, સમુદ્રની લહેરો તેમને નથી ડૂબાડતી જે તરવાનું જાણે છે, પરંતુ તેમને ડૂબાડે છે જે ડરના માર્યા કિનારે જ બેસી જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે થોભી ગયો તે ખોવાઈ ગયો, જે ચાલતો રહ્યો તે પોતાને પામી ગયો. જરા વિચારો, શું આપણે ક્યારેય આપણા જીવનને એક વરદાનની જેમ અનુભવ્યું છે, કે પછી આપણે ફક્ત તેની ફરિયાદોમાં અટવાઈને ભૂલી ગયા છીએ કે આ જીવન ઈશ્વર દ્વારા આપવામાં આવેલી સૌથી કિંમતી ભેટ છે? ક્યારેક એવું લાગે છે જાણે દુઃખોએ આપણને ચારે બાજુથી ઘેરી લીધા છે, દરેક રસ્તો બંધ થઈ ગયો છે, દરેક આશા બુઝાઈ રહી છે. પરંતુ તે સમયે જો તમે હસવાનું શીખી લીધું, તો સમજો કે તમે જીવનનો સૌથી કઠિન પાઠ શીખી લીધો. જીવનની સૌથી મોટી મૂર્ખતા એ જ હોય છે કે આપણે વિચારીએ છીએ કે દુઃખ હંમેશા રહેશે, પરંતુ સત્ય એ છે કે દુઃખ પણ વીતે છે, બરાબર જેમ રાત પછી સવાર આવે છે. ક્યારેક કોઈ અજાણ્યાનું સ્મિત જોજો, જેણે પોતાનું બધું જ ગુમાવી દીધું હોય, છતાંય તે હસતો હોય છે, કારણ કે તેને અહેસાસ થઈ ગયો છે કે જિંદગી દુઃખોથી નહીં, તેમની વચ્ચે જીવવાથી બને છે. આપણે વારંવાર કહીએ છીએ કે બધું ઠીક થઈ જશે, સમય બદલાઈ જશે, પરંતુ ભૂલી જઈએ છીએ કે સમય નહીં, માણસનો ચાલવાનો હોંસલો જ સમયને બદલે છે. આ વિષયને ઊંડાણથી સમજતા પહેલા આપને વિનંતી છે કે આ વિડિયોને અંત સુધી જુઓ. જો તમને અમારો આ પ્રયાસ પસંદ આવે તો વિડિયોને લાઇક કરો અને નીચે કોમેન્ટમાં જય શ્રી રાધેકૃષ્ણ અવશ્ય લખો. સાથે જ જો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી અમારી દરેક નવી પ્રેરણાદાયક વિડિયો સૌથી પહેલા આપ સુધી પહોંચે. જો કોઈ તમને કહે કે તું થોભી જા, તારા હાલ ઠીક નથી, તો બસ એટલું કહી દેજો કે મારા હાલ મને નહીં રોકી શકે, કારણ કે હું પોતાને રોકાવા નહીં દઉં. કાંટા પણ આવશે, અંધારા પણ હશે, પણ શું આપણે તે જ અંધારામાં બેસીને રડીશું કે તે જ અંધારામાં મશાલ બનીને બળીશું? તું થોભી જઈશ તો દુનિયા તને છોડી દેશે, તું ચાલતો રહીશ તો તારી કહાણી કોઈ બીજો નહીં લખે, તું પોતે લખીશ. દરેક તકલીફ પાછળ કોઈ અર્થ છુપાયેલો છે, દરેક પડ્યા પછી ઉઠવાનું કોઈ કારણ છે, દરેક આંસુ પાછળ કોઈ કહાણી છે જે તને કહી રહી છે કે તું નબળો નથી, તું અધૂરો નથી, તું બસ થાકેલો છે, પરંતુ રોકાયો નથી. ક્યારેય વિચાર્યું છે કે આ દુનિયામાં કોઈ પણ માણસ એવો નથી જેને કોઈ દુઃખ ન હોય, છતાંય કેટલાક લોકો હસે છે? કેમ? કારણ કે તેમણે સમજી લીધું છે કે દુઃખ જીવનનો ભાગ છે, પરંતુ તે આખું જીવન નથી. જો આજે તારા રસ્તામાં કાંટા છે, તો કદાચ ઈશ્વર ઈચ્છે છે કે તું ઉઘાડા પગે ચાલીને મજબૂત બને. જો આજે તારી આસપાસ સન્નાટો છે, તો કદાચ આ એ જ પળ છે જ્યારે તારી આત્મા તારી સાથે વાત કરવા માંગે છે. અને જો આજે તને કોઈ રસ્તો નથી દેખાઈ રહ્યો, તો કદાચ આ સમય તારો નહીં, પરંતુ તારા વિશ્વાસની પરીક્ષા છે. શ્રીકૃષ્ણ કહે છે કે જિંદગીની સૌથી મોટી પરીક્ષા એ જ હોય છે જ્યારે તું સૌથી વધારે તૂટેલો હોય અને છતાંય તું ચાલવાનો હોંસલો રાખે છે. હંમેશા યાદ રાખો, જે તકલીફ આપે છે તે તમને મજબૂત પણ બનાવે છે, જે મોડેથી મળે છે તે સૌથી સ્થાયી હોય છે, જે આજે તારાથી છીનવી લેવામાં આવ્યું છે તે જ કાલે તારું સૌથી મોટું આશીર્વાદ બની શકે છે. ધૈર્ય ગુમાવવાથી જીત નથી મળતી, પરંતુ જીત તો ત્યારે મળે છે જ્યારે તું થાકીને પણ કહે છે કે હું ફરી કોશિશ કરીશ. તો આજે જો તને લાગી રહ્યું છે કે હવે આગળ નહીં થઈ શકે, તો એકવાર વધુ ચાલ, કારણ કે હોઈ શકે છે કે તારી મંઝિલ તે આવતી સવારે તારી રાહ જોઈ રહી હોય. જ્યારે દુનિયા ચૂપ થઈ જાય ત્યારે પણ તારા ભીતર એક અવાજ હોવો જોઈએ જે કહે કે હું હાર નહીં માનું, કારણ કે જીત હંમેશા મેદાનમાં નથી મળતી. ઘણીવાર તે વળાંક પર મળે છે જ્યાં માણસ પોતાને સૌથી વધારે તૂટેલો અનુભવે છે. ધૈર્ય એ કોઈ શબ્દ નથી, આ એક સાધના છે, અને જેણે તેને સાધી લીધું તે પરિસ્થિતિઓમાં પણ હસે છે જ્યાં કોઈ બીજો ફક્ત હારનું નામ સાંભળીને જ વિખેરાઈ જાય છે. ક્યારેય તૂટ્યા છો ને પૂરેપૂરા? જેમ શ્વાસ ચાલી રહ્યો હોય પણ ભીતર કશું બાકી ન હોય. જો તે વખતે પણ તમે હસી શકો છો, તો સમજી લો કે હવે આ દુનિયામાં કોઈ એવું નથી જે તમને તોડી શકે.
જિંદગીમાં સ્મિત રાખવું એક આદત નહીં, એક જીદ હોવી જોઈએ, કારણ કે જ્યારે જીવવાનું જ છે દરેક હાલમાં, તો પછી કેમ ન હસીને જીવવું? લોકો કહે છે કે હાલત બદલો, પણ અસલ જીત તો ત્યારે થાય છે જ્યારે તમે ખુદને બદલો છો, અને પછી તે બદલાયેલો તમે આખી કાયનાતને બદલી દે છે. ક્યારે કોઈના શબ્દોથી હાર ન માનો. લોકો કહેશે કે તું હારી ગયો, પણ જ્યાં સુધી તું પોતે હાર નથી માનતો, ત્યાં સુધી હાર તારું કશું બગાડી શકતી નથી. દર સવારે જ્યારે ઊંઘ ઉડે છે, તો સમજો કે ઈશ્વરે એક વધુ મોકો આપ્યો છે કે તમે તમારા સપનાને હકીકતમાં બદલી શકો. જિંદગી કોઈ કિતાબ નથી જેને બસ વાંચી લો અને સમજી લો. આ તો એક રોજ બદલાતો અધ્યાય છે, જે ફક્ત તેમને જ સમજાય છે, જે દરેક ચોટથી, દરેક ઠોકરથી કંઈક શીખે છે. ખરાબ સમયથી ડરશો નહીં, તેની આંખમાં આંખ નાખો અને કહો કે તારી અવકાત શું છે મારા હોંસલાની સામે? લહેરો ઉઠે તો શું થયું? હું મારી નાવ જાતે ખેંચીશ. તોફાન પણ આવી જાય તો હું તેની વચ્ચેથી મારો રસ્તો બનાવી લઈશ. જિંદગીના કાંટાથી ડરીને ક્યારેય ગુલાબ નથી ખીલતું. જો ગુલાબ બનવું હોય તો કાંટા સાથે તાલમેલ બનાવવાનું પણ શીખવું પડશે. તું તારી આદતો બદલ, કારણ કે ભવિષ્ય તું નહીં બદલી શકે, પરંતુ બદલાયેલી આદતો તારું ભવિષ્ય પોતે જ બદલી દેશે. જે હારથી ડરી ગયો તે જીવનથી હારી ગયો, કારણ કે હાર જ તે અરીસો છે જે તમને બતાવે છે કે તમે કઈ માટીના બનેલા છો. ક્યારેક જે સરળતાથી મળી જાય તેમાં સ્વાદ નથી હોતો. જીદ તે વસ્તુની રાખો જે નસીબમાં પણ ન લખી હોય, કારણ કે જો જંગ લાજમી છે તો કેમ ન એવી હોય જે ખુદાને પણ હેરાન કરી દે કે આ માણસ શું ચીજ છે. દરેક ઠોકરથી કંઈક ને કંઈક તો શીખ્યા જ હશો, નહીંતર આજે જે સીના તાણીને ઊભો છો તે યુંહી થોડો બન્યો છો. ક્યારેક દોડ એટલી તેજ લગાવવી જોઈએ કે દુનિયાની બધી બુરાઈઓના દોરા તારા પગથી લપેટાઈને તૂટી જાય. એવું ન વિચારો કે જિંદગી તમને શું આપે છે, એ વિચારો કે તમે જિંદગીને શું આપી રહ્યા છો. જો તે તમને તકલીફ આપી રહી છે તો કદાચ એટલે જ કે તમે તેની ઊંડાઈને સમજી શકો. ખુદા પાસે માગવું શું છે? જો તમારા કર્મ એટલા પવિત્ર હોય કે ખુદા પણ કહે કે જે તું ચાહે તે જ સાચો. જે વસ્તુઓ સમય પહેલાં મળે છે તે માથું ઊંચું કરતા પહેલાં માથું નમાવી દે છે, અને જે વસ્તુઓ સમય પછી મળે છે તે અહંકાર નથી આપતી, આભાર આપવાનું શીખવે છે. શ્રીકૃષ્ણ કહે છે કે સમય ક્યારેય દેખાતો નથી, પણ બધું દેખાડીને જતો રહે છે. ક્યારેક ચૂપચાપ તો ક્યારેક ચીસો પાડીને. તે દર વખતે કંઈક ને કંઈક કહે છે, પણ આપણે જ ક્યારેક સાંભળવા નથી માંગતા. એક પડતું પાન એ શીખવી જાય છે કે જો તમે બોજ બની જાઓ તો તમારા પોતાના પણ તમને પાડી દેશે. પછી ભલે તે ડાળી હોય કે સંબંધ, બોજ કોઈને પસંદ નથી હોતો. જો જીવનમાં ઉડવું હોય તો પોતાના ભીતર તે બે પાંખો ઉગાડવી પડશે. સ્વયં પ્રત્યે સંતોષ અને બીજાઓ પ્રત્યે દયા. આ બંનેથી જીવનનું આકાશ પણ નજીક લાગવા લાગે છે, નહીંતર લોકો તો દોડે છે દિશા વિના અને થાકી હારીને પોતાને ખોઈ બેસે છે. ક્યારે તમે હસવાની આદત નાખી છે તે વખતે જ્યારે દિલ પૂરેપૂરું ચૂર હોય? જો હા, તો તમે તે પામી લીધું જેના માટે સાધુ સંતો આખું જીવન તપ કરે છે. સ્મિત હાલાતોની મોહતાજ ન હોવી જોઈએ, તે તમારી આત્માનો પ્રકાશ હોવો જોઈએ જે અંધારામાં પણ લોકોનો રસ્તો દેખાડે. આપણે ખુશ રહેવા માટે રસ્તાની તલાશ ન કરવી જોઈએ, પરંતુ આપણે એ સમજવું જોઈએ કે ખુશ રહેવું જ સૌથી મોટો રસ્તો છે. અને હા, તમારી ખુશીઓની વાતો બધાને ન સંભળાવો. દુનિયા જુગનુઓને જોઈને પણ અંધારું ઈચ્છે છે. તમારા સૂર્યથી તો તેને ઈર્ષા થઈ શકે છે. જિંદગી આસાન નથી, પણ જીદ આસાન બનાવી દે છે. જેના અંદર હિંમત છે તે નદીઓના ઊંધા પ્રવાહમાં પણ રસ્તો બનાવી લે છે. ખુશ હો તે જીવનથી જે તમારી પાસે છે, તો સમજો કે તમે આ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છો. લોકો વસ્તુઓને એવી રીતે નથી જોતા જેવી તે વાસ્તવમાં હોય છે, પરંતુ એવી રીતે જુએ છે જેવા તેઓ પોતે હોય છે. દૃષ્ટિકોણ જ બધું છે. ક્યારેક ખુશી પણ મળે છે બસ નજરિયો બદલવાથી. જો પસ્તાવો કરવાનું છોડી દો અને ખુદને એ કાબિલ બનાવો કે લોકો તમને છોડ્યા પછી પસ્તાય, તો સમજો કે તમે ખુદને પામ્યા. ગુનો એકાંતમાં પણ ન કરો, કારણ કે ભગવાન ત્યાં સૌથી વધારે હોય છે જ્યાં તમને લાગે છે કે કોઈ નથી. કપડાથી નહીં, માણસનું આચરણ તેની અસલી ઓળખાણ હોય છે, અને આચરણ પણ એ જ સાર્થક હોય છે જે દેખાવા વિના ફક્ત સેવા અને સમર્પણથી ભરેલું હોય. ભૂખ્યાને રોટલી, તરસ્યાને પાણી અને નગ્નને કપડાં આપનાર જ ઈશ્વરને પ્રસન્ન કરે છે, ના કે તે જે મંદિરોમાં ઘંટ વગાડીને ઘરે આવીને ક્રોધ કરે છે. ઈર્ષા એ કીડો છે જે માણસને બહારથી નહીં, ભીતરથી કોતરે છે અને ધીરે ધીરે તેને ખાઈ જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જો કોઈ મારામાં સમર્પિત થઈ જાય, ફક્ત મારી લીલાઓમાં લીન થઈ જાય, તો તેને આત્મા અને શરીરનો ડર ક્યારેય સ્પર્શી પણ નથી શકતો. કર્મ જ પૂજા છે,
પણ તે પૂજામાં જો નિયત શુદ્ધ ન હોય તો તે પૂજા પણ ફક્ત એક દેખાડો બનીને રહી જાય છે. દરેક ધોખો પાછો આવે છે, દરેક પીડાનો ન્યાય સમય કરે છે, દરેક આંસુની કિંમત ઈશ્વર ચૂકવે છે અને દરેક કર્મ પોતાના જ બીજ વાવે છે. જે વ્યક્તિ કોઈને ધોખો દે છે તે એ ભૂલી જાય છે કે તેણે પોતાના માટે જ પીડાની એક પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ જ તો ઈશ્વરનું સંતુલન છે, જ્યાં ન્યાય મોડેથી આવે છે પણ અચૂક આવે છે. જે વાવશો તે જ લણશો. આ કોઈ ડરાવનારી વાત નથી, પરંતુ એક ચેતવણી છે કે તમારા કર્મોને ફૂલોની જેમ બનાવો, જેથી જ્યારે ફળ આવે તો તે કાંટા ન બની જાય. પરંતુ જ્યાં સુધી મનુષ્ય રૂપિયા અને મોહમાયાની ભૂલભુલૈયામાં ફસાયેલો રહેશે, તે સત્યને નહીં જોઈ શકે. તેની આત્મા બોજથી દબાતી જશે અને તે પોતાની જ છાયાથી ડરવા લાગશે. ક્યારેય ઘરમાં પ્રેમથી બેસીને એક સાથે ભોજન કર્યું છે તો સમજો કે તમારી પાસે તે સ્વર્ગ છે જેને ઘણા લોકો આખું જીવન શોધવા માંગે છે. નમ્રતા તે હથિયાર છે જે યુદ્ધ વિના જીત અપાવે છે. ગુસ્સો ક્ષણિક આગ છે જે સૌથી પહેલા પોતાના જ હાથ બાળે છે. જે બીજાઓથી પ્રેમ કરે છે તે વાસ્તવમાં ઈશ્વરની ચેતનાને જીવિત રાખે છે. તેઓ નાના નથી હોતા, તેઓ તે દીપ હોય છે જે બીજાઓના અંધારામાં બળે છે. માતા પિતાની સેવા એ તે સાધના છે જેનું ફળ સંસારમાં નહીં, આત્માના સ્તર પર મળે છે, અને જે આ સાધનામાં લાગેલા રહે છે તેમને ઈશ્વરની અલગ દૃષ્ટિથી જોવામાં આવે છે. જેનું જેવું ચરિત્ર હોય છે તે તેવી જ સંગત શોધે છે. સંગતિ આત્માનો અરીસો હોય છે. બધા લોકો મહાન કાર્ય નથી કરી શકતા, પણ દરેક કોઈ નાના કાર્યોમાં મહાનતાનો પ્રેમ રેડી શકે છે, અને આ જ સાચું ત્યાગ છે, વિના મંચ, વિના તાળીઓના. નાની વસ્તુઓમાં વફાદાર રહો, કારણ કે એમાં જ તે શક્તિ છુપાયેલી હોય છે જે મોટા મોટા યુદ્ધ પણ જીતી લે છે. જો તમે દરેક વ્યક્તિ પર રાય બનાવી લો છો તો પછી તમારી પાસે તેમને ચાહવાનો સમય નહીં બચે. પ્રેમ પહેલાં સાંભળે છે, પછી સમજે છે અને અંતમાં કંઈ નથી કહેતો. ગઈકાલ ગઈ, આવતીકાલ અનિશ્ચિત છે, પણ આ જ એક વરદાન છે જે જો ઠીકથી જીવાય તો ભૂતકાળને પણ માફ કરી દે છે. એકલતા અને ન ચાહ્યા જવાની ભાવના એ દુનિયાની સૌથી મોટી ગરીબી છે. આ તે આત્માને ખોખલી કરી દે છે જે ક્યારેક બીજાઓના સ્મિતનું કારણ બનતી હતી. આપણે બધા ઈશ્વરના હાથની કલમો છીએ. ક્યારેક કોઈ આશીર્વાદ બનીને આવે છે તો ક્યારેક કોઈ સબક બનીને. જ્યારે કોઈને મળો તો સ્મિત સાથે મળો, કારણ કે સ્મિત પ્રેમની શરૂઆત છે અને પ્રેમ જ તે ભાષા છે જે શબ્દો વિના બધું કહી જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જો લોકો વિસંગત છે, આત્મકેન્દ્રિત છે, તો પણ તમે પ્રેમ આપો, કારણ કે પ્રેમ તેમનું નહીં, તમારું પ્રતિબિંબ છે. તારા, ચાંદ, સૂર્ય બધા શાંતિથી ચાલે છે. ઝાડ, ફૂલ, પાંદડા બધા શાંતિમાં વિકસિત થાય છે. તો પછી હે માનવ, તું તોફાનોમાં પોતાને કેમ શોધે છે? જેને ઈશ્વર ઊંચાઈ દેવા માંગે છે તેને પહેલાં દર્દ આપવું જરૂરી સમજે છે, કારણ કે તકલીફ જ તો છે જે આત્માને પીગળાવીને સોનું બનાવે છે. દરેક મોટો માણસ કોઈ ચૂપચાપ લડેલા યુદ્ધની ગવાહી હોય છે, અને દરેક ઊંચાઈ નીચે એક ખામોશ ખાઈ, કારણ કે તકલીફો છાંયડો નથી આપતી, પણ મંઝિલ સુધીનો રસ્તો જરૂર બનાવી દે છે. જો આકાશને જીદ છે વીજળીઓ પાડવાની, તો આપણે પણ જીદ કરવી પડશે ત્યાં જ આશિયાનો બનાવવાની. વરસાદ ત્યાં જ થાય છે જ્યાં બીજ વાવ્યા હોય છે, અને આ જ સંકેત છે કે ઈશ્વર તમને ઉગાડવા માંગે છે, મિટાવવા નહીં. સમયનું ચક્ર હવાની જેમ વહે છે, એક દિશામાં ક્યારેય નથી થોભતું. જેને આજે પોતાનું નસીબ સમજીને કોસવામાં આવી રહ્યું છે તે જ કાલે તમારી તાકાત બનીને ઉગશે. એટલે જ આજનું તોફાન તમારા ભીતરકાલની શાંતિને જન્મ આપી રહ્યું છે. એક ચકલીએ મધમાખીને પૂછ્યું હતું કે તું મહેનત કરે છે પણ તારું મધ ચોરાઈ જાય છે, તને ખરાબ નથી લાગતું? મધમાખી હસી અને બોલી કે માણસ મારું મધ તો ચોરી શકે છે, પણ મારી મહેનતની કળા નહીં. તાકાત તે હોય છે જે છીનવી ન શકાય, અને અસલી સફળતા પણ તે જ હોય છે. જ્યાં સુધી જીવનમાં સુખદુઃખ નથી આવતા ત્યાં સુધી આપણે એ નથી જાણી શકતા કે કોઈ વસ્તુનું મૂલ્ય શું છે, અને મૂલ્ય તે જે ક્યારેય તૂટ્યું નથી, તે બીજાઓની તિરાડોને નથી સમજી શકતું. પાણીમાં પડવાથી જાન નથી જતી, ડૂબે તે છે જેને તરતા નથી આવડતું. પરિસ્થિતિઓ ક્યારેય સમસ્યા નથી હોતી, તે તો તમારા ભીતર છુપાયેલી શક્તિને પોકારે છે. સમસ્યા ફક્ત ત્યારે થાય છે જ્યારે તમે ખુદને નબળા માની લો છો. પોતાના હાલાતોથી ડરશો નહીં, કારણ કે જે લોકો સૌથી ખરાબ સમયમાંથી નીકળે છે તે જ લોકો સમય આવે ઇતિહાસ બદલી દે છે. અંધારામાં રોશનીની ઉમ્મીદ કરનાર જ એક દિવસ સૂરજ બને છે. લાગણીઓ જો બેકાબૂ હોય તો તે આપણને ખેંચી જાય છે, પણ જેણે તેમને સાધી લીધી તે જીવનનો રથ ચલાવવાનું શીખી ગયો. મોટા ભાગના દુઃખ આપણી લાગણીઓના અતિરેકના કારણે હોય છે.
એક ઘડો ક્યારેય ગરમ નથી થતો, કારણ કે તેને યાદ છે કે તેનું ભૂતકાળ પણ માટી હતું અને ભવિષ્ય પણ માટી છે. તો પછી અહંકાર શાનો? ક્યારેક ઘણા લોકો સાથે હોય છે પણ માણસ એકલો જ રહે છે, અને ક્યારેક એક માણસ એકલો હોય છે પણ ભીતરથી ભરેલો હોય છે, જેમ સાગર. શ્રી કૃષ્ણ કહે છે કે કામયાબ થવા માટે એકલા ચાલવું પડે છે, કારણ કે રસ્તામાં ભીડ નથી હોતી, ફક્ત તમારી પડછાયો હોય છે. દીવો ક્યારેય બોલતો નથી, પણ તેનો પ્રકાશ બોલે છે. તેવી જ રીતે તમારે પણ પોતાને સાબિત નથી કરવાનું, તમારા કર્મ જ તમારો પરિચય આપશે. જે ખુદ સાથે જોડાયેલો હોય છે તે સૌથી મજબૂત હોય છે. ઘણીવાર જિંદગી એવા વળાંક પર લાવે છે જ્યાં એક કઠિન નિર્ણય લેવો પડે છે, અને તે જ નિર્ણય એક પૂરી નવી દિશાની શરૂઆત બની જાય છે. નિર્ણયો જે ડરની વિરુદ્ધ હોય તે હંમેશા રસ્તાઓ ખોલે છે. આ જીવનમાં સાથ આપનારા ઘણા મળશે, પરંતુ તે જ પોતાના હોય છે જે તમારી લાગણીઓની ખામોશીને વાંચી લે છે. જે દૂર હોવા છતાં દિલની પાસે હોય તે જ અસલી છે, અને જે પાસે રહીને પણ આંખોથી ઓઝલ હોય તે ફક્ત ભીડ હોય છે, સંબંધ નહીં. જિંદગી મુશ્કેલ છે, પરંતુ હોંસલો આપણા ભીતરનું નિર્માણ છે. મુસીબતો બધા પર આવે છે, કોઈ તેનાથી નિખરી જાય છે તો કોઈ તેમાં વિખેરાઈ જાય છે. જે વિના સંઘર્ષ બધું પામી લે છે તેને અહંકાર જલ્દી ઘેરી લે છે, પરંતુ જે માટીમાંથી સોનું બને છે તે દરેક તે હાથની કિંમત જાણે છે જે પોતે પણ ખોદે છે. ભરોસો તૂટે તો અવાજ નથી થતો, પણ તેની ગૂંજ આખી જિંદગી સંભળાય છે. ક્યારેક એક માફ કરવું એટલું નબળું લાગે છે જ્યારે કોઈએ દિલ તોડી નાખ્યું હોય. પોતાની ચાલને છુપાવીને ચાલો, કારણ કે દરેક સ્મિત પાછળની નજર સાફ નથી હોતી, દરેક તાળીઓ અને પ્રશંસાની નથી હોતી. ક્યારેક તે તમારા પતનની રાહ જોઈ રહી હોય છે. કોશિશ એવી હોવી જોઈએ કે હાર પણ શરમાઈ જાય. ક્યારેય હાર ન માનો, કારણ કે એક પળ, ફક્ત એક પળમાં બાજી પલટાઈ શકે છે. કર્મભૂમિ પર દરેકને પરસેવો પાડવો પડે છે. ભગવાન ફક્ત લીટીઓ બનાવે છે, રંગ તમારે ભરવાના છે, અને જે પાંખો ફેલાવે છે તે પહેલાં હવામાં અથડાવાનું શીખે છે. ખામોશ રહેવું પણ એક હુનર છે, કારણ કે જ્યારે હુનર બોલે છે ત્યારે શબ્દોની જરૂર નથી હોતી. ક્યારેય ખુદથી ન હારો, કારણ કે આ હાથ, આ પગ, આ હોંસલા કોઈ ચમત્કારથી ઓછા નથી. નામ ભલે નાનું હોય, પણ ઓળખાણ પોતાની હોવી જોઈએ, કારણ કે ઉધારની ઓળખાણ ક્યારેય પણ મટી શકે છે. આંખોમાં નમી હોવી જોઈએ, પણ હોઠો પર આગ પણ હોવી જોઈએ. જીવવું હોય તો ક્યારેક શાંતિથી, ક્યારેક વિદ્રોહથી ચાલવાનું શીખો. રસ્તાઓ નથી રોકાતા, સ્થિરતા ફક્ત તમારા અંદર હોય છે. આનંદ એક તલાશ છે, અને દુઃખ એક સચ્ચાઈ. આ બંનેની વચ્ચે જે પોતાના આપને સમજી લે છે તે જ અસલી વિજેતા હોય છે. બીજને ગમે તેટલું માટીમાં દબાવી દો, તે ફૂટીને નીકળશે. મહેનતુ માણસને ગમે તેટલો દબાવો, તે દુનિયાને પોતાનો પ્રકાશ દેખાડીને રહેશે. ભૂલ કોઈનાથી પણ થઈ શકે છે, એટલે કોઈને તેના ખરાબ સમયમાં ન આંકશો, કારણ કે સમય ત્યારે બદલાય છે જ્યારે માણસ ખુદને બદલવાની હિંમત કરે છે. શ્રીકૃષ્ણ કહે છે કે સફળતાની કોઈ ઉંમર નથી હોતી. જો તમને લાગે છે કે મોડું થઈ ગયું છે, તો યાદ રાખો, સૂરજ પણ સાંજે ડૂબે છે, પણ બીજી સવારે ફરી ચમકે છે. જીત અને હાર તમારી વિચારસરણી પર નિર્ભર કરે છે. જો તમે હાર માની લીધી તો તમે હારી ચૂક્યા છો, પણ જો તમે ઠાની લીધું તો જીત નિશ્ચિત છે. પથ્થર વિના બહાર નથી આવતી, અને ચોટ ખાધા વિના ઉડાન નથી આવતી. હજી તો ફક્ત સમુદ્ર ઓળંગ્યો છે, હજી એક સમુદ્ર બાકી છે, હજી અસલી ઉડાન બાકી છે, પંખીઓની પરીક્ષા બાકી છે. દરેક હાર પછી એક સુકૂન હોય છે, કારણ કે જે હસવાનું રડીને શીખે છે તેનું સ્મિત દુનિયાથી અલગ હોય છે. હારવું કોઈ અંત નથી, પરંતુ તે શરૂઆત છે, તે રસ્તાની જ્યાં જીતવાની અસલી મજા છે. જે ખોઈને પામે છે તે પામવાનું જાણે છે, અને જે રડીને હસે છે તે જીવવાનું જાણે છે. શબ્દો અને માણસ બંને એક જેવા હોય છે, બસ હાલાત બદલાય છે તો તેમના અર્થ બદલાઈ જાય છે. ક્યારેક તે જ હું કોઈની આંખોનો તારો હોય છે, તો ક્યારેક કોઈની બેરુખીનો ઇશારો. નબળા ત્યારે થોભે છે જ્યારે થાકી જાય છે, પરંતુ વિજેતા ત્યારે થોભે છે જ્યારે મંઝિલ જીતી લેવાય છે. પથરીલા રસ્તાઓ પર ચાલીને જે હસે છે તે જ તો અસલી યોદ્ધો હોય છે. જવાબ આપવો કોઈ કઠિન કામ નથી, પણ કીચડમાં પથ્થર ફેંકવો સમજદારી નથી હોતી. કાબિલ લોકો ચૂપ રહીને જવાબ આપી દે છે, પોતાના કર્મોથી, પોતાની જીતથી. પગમાં લાગેલી ચોટ શીખવી દે છે કે દરેક કદમ વિચારી સમજીને ઉઠાવો, અને દિલમાં લાગેલી ચોટ બતાવી દે છે કે હવે વધુ મજબૂત બનવું પડશે. પડવું ખોટું નથી, પણ દરેક વખતે ઉઠવું તે શક્તિ છે જે તમને સૌથી અલગ બનાવે છે. બનાવવા માટે જિંદગી લાગે છે, તોડવામાં એક ક્ષણ. એટલે બોલો વિચારીને.
રાહ જોનારાઓને એટલું જ મળે છે જેટલું કોશિશ કરનારા છોડી દે છે. ક્યારેક જીત ફક્ત તે લોકોની હોય છે જે હિંમત હારતા નથી. જેના કર્મ ઉજળા હોય છે તેના જીવનમાં અંધારું નથી હોતું. સપનું જો અધૂરું છે તો એનો મતલબ છે કે હિંમત હજી પૂરી નથી થઈ. ખુશ રહેવું હોય તો વર્તમાનમાં જીવો, સુખ જોઈએ તો ભવિષ્યમાં જુઓ અને દુઃખ જોવું હોય તો ભૂતકાળમાં ડોક્યું કરો. પણ જો સાચો આનંદ જોઈએ તો જ્ઞાનની આંખોથી હમણાંને જુઓ. ઠોકર કોઈ અવરોધ નથી, આ તો ચેતવણી છે કે હવે સંભાળીને ચાલો. જો ઠોકર ન લાગે તો સીધું પડવાનું શીખશો કેવી રીતે? કાફલો ત્યારે જ બને છે જ્યારે કોઈ એકલો આગળ વધે છે. હોંસલા જો બુલંદ હોય તો રસ્તાઓ આપોઆપ બની જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે ક્યારેય પોતાના જીવવાનો અંદાજ ન ખોશો, કારણ કે જિંદગી ગમે તેટલી કઠોર હોય તેના ભીતર આશાનું એક કોમળ કિરણ હંમેશા પલતું હોય છે. સફળતા એક જોખમ માગે છે. જેમ ઉપર ચડવા માટે નીચેનું પગથિયું છોડવું પડે છે, જેમ ઉગતા સૂરજને જોવા માટે અંધારી રાતમાંથી પસાર થવું પડે છે. જેઓએ ડરને ગળે લગાવ્યો તેમણે જ ઉડાન ભરી, અને જે થોભી ગયા તે ફક્ત દુનિયાની ભીડમાં રહી ગયા. જો ક્યારેય પોતાની જિંદગીથી નફરત થવા લાગે તો એકવાર તે મા બાપની ઊંઘોને યાદ કરી લેજો, જે તમારી એક સ્મિત માટે રાતભર પડખા બદલતા રહ્યા. તમારી ખ્વાહિશોને પૂરી કરવા માટે જેમણે પોતાની જરૂરિયાતોને બેઆબરૂ કુરબાન કરી દીધી. ક્યારેક જિંદગીને આસાન બનાવવા માટે લડાઈ નહીં, સમજદારી જોઈએ. જે દુનિયા જોઈને નિર્ણય લે છે તે ભીતરથી ખાલી રહી જાય છે, પણ જે પોતાની પરિસ્થિતિ જોઈને નિર્ણય લે છે તે દરેક વળાંક પર હસે છે. ખુશ રહેવું હોય તો પોતાના જીવવાનો અંદાજ ના બદલો. એવું ન વિચારો કે જિંદગી થંભી છે, આ તો ચાલી રહી છે, બસ તમે ઝડપથી નજર હટાવી લીધી છે. ડરશો નહીં તેમનાથી જે બહેસ કરે છે, ડરો તેમનાથી જે હસીને છળ કરે છે. વાતોથી જખ્મ નથી લાગતા, પણ ચૂપ્પીઓથી ઘણીવાર આત્મા સુધી કાપી જાય છે. એક સુંદર જિંદગી જીવવાના ફક્ત બે જ રસ્તા છે. કાં તો જે પસંદ છે તે હાંસલ કરો, અથવા જે હાંસલ છે તેમાં સુંદરતા શોધો, કારણ કે સંતોષ તે તાકાત છે જે માણસને ભીતરથી વિશાળ બનાવે છે. બીજાઓની લાગણીઓને હળવાશથી ન લો. હોઈ શકે છે કે જે તમારા માટે કંઈ નથી તે તેમના માટે આખું વિશ્વ હોય. ક્યારેય નજરની ઊંચાઈથી નહીં, દિલની ઊંડાઈથી સમજવાનું શીખો. જેને ફક્ત સંભળાવવાની આદત હોય તે ક્યારેય સાંભળી નથી શકતો, પણ જે સાંભળી શકે છે તે ક્યારેય પણ બોલીને બીજાઓને તોડી શકે છે, પણ છતાંય ચૂપ રહે છે, કારણ કે વાત જો ફક્ત શબ્દોની હોત તો દુનિયામાં સંબંધોયું બિખેરતે નહીં. આત્મસન્માન તે દીવો છે જે ભીતર બળે છે અને બહાર અંધારાને પણ રોશની આપે છે. સ્વાભિમાની વ્યક્તિ માંગતો નથી અને અભિમાની વ્યક્તિ ક્યારેય આપતો નથી. ફરક બસ એટલો છે, એક ભીતરથી ભરેલો હોય છે, બીજો બહારથી દેખાડો કરે છે. શ્રી કૃષ્ણ કહે છે કે ક્યારેક કંઈક મળી પણ જાય તો તેનું મૂલ્ય નથી હોતું જો તે આત્મસન્માનને કચડીને મળ્યું હોય, કારણ કે કેટલીક જીત આત્માની કિંમત પર ઘણી મોંઘી પડે છે. બીજાઓ પ્રત્યે સન્માન દેખાડવાનું પહેલું પગલું ખુદનું સન્માન કરવું છે, અને આત્મવિશ્વાસ તે જાણવું છે કે તમે કોણ છો અને આ સત્યને કોઈના મતથી ન બદલવા દેવું. ભાગ્ય સાહસી લોકોનો જ સાથ આપે છે, પણ સાહસનું બીજ ફક્ત ત્યાં ઉગે છે જ્યાં આત્મા ભયથી મુક્ત હોય. જ્યારે એકવાર ઠાની લો કે પાછું વળીને નથી જોવાનું, તો પછી પાછું શું? નીચે પણ ન જોશો. ઊંચાઈ ડરાવે છે, પણ ત્યાં જ ઉડાનો પણ જન્મ લે છે. ક્યારેય નકારાત્મક વિચારસરણીના ખાડામાં ન પડશો. દરેક નકારાત્મક વિચારને તરત જ સકારાત્મક દૃષ્ટિથી કાપી નાખો, કારણ કે જ્યાં વિચારસરણી બદલાય છે ત્યાંથી જ સફળતાની યાત્રા શરૂ થાય છે. અને સાંભળો, જો જરૂરિયાતથી વધારે સારા બનશો તો દુનિયા લીંબુ સમજીને નીચોવી લેશે. એટલે સારા બનો, પણ એટલા નહીં કે ખુદને જ ખોઈ દો. પંખી પાંજરામાં નથી ફસાયો, તે પોતાની આદતમાં ફસાયો છે. પાંજરાનો દરવાજો ખુલ્લો છે, પણ તેની આંખો તે ખુલ્લા આકાશની સંભાવનાને જોઈ જ નથી રહી, કારણ કે જ્યારે જીવન એક જ દિશામાં તાકવા લાગે છે તો બાકીની દિશાઓનું અસ્તિત્વ જ મટી જાય છે. સમસ્યાઓ ક્યારેય હતી જ નહીં, તે તો ફક્ત તમારી કલ્પનામાં હતી. તમે હાલાતથી નહીં, પોતાના ભીતરના ભ્રમોથી હારી રહ્યા છો. જેવી તમે જોવાનું શરૂ કરો છો કે મુશ્કેલીઓ વાસ્તવમાં તકો છે, તમારા ભીતર પરિવર્તન શરૂ થઈ જાય છે. શું તમે ક્યારેય ખુદને પૂછ્યું કે જે તમને દુઃખી કરે છે તે તમારો અનુભવ છે કે ફક્ત તમારો વિચાર? મોટા ભાગે આપણે યાદોથી રડીએ છીએ, ઘટનાઓથી નહીં. આપણે કલ્પનાથી ડરીએ છીએ, વાસ્તવિકતાથી નહીં. જો તમારી સમજદારી તમારી વિરુદ્ધ કામ કરવા લાગી છે તો આ જ તમારી પીડાનું મૂળ છે. જ્ઞાન જો આત્મા સાથે જોડાયેલું ન હોય તો ભ્રમ બની જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે સમય જ તમારું એકમાત્ર વાસ્તવિક ધન છે. તેને બરબાદ કરશો તો ખુદને ખોઈ દેશો.
તેને પોતાના ભીતર રોકાણ કરશો તો અનુભવ બનીને તે તમારી આત્માને સમૃદ્ધ કરી દેશે. અને જો આજે તમને ખરાબ લાગી રહ્યું છે તો કદાચ તે તમારો અંત નથી, તમારો પુનર્જન્મ છે. તમારે ખુદને પૂછવું છે કે હું ક્યાં ખોટો ચાલી રહ્યો છું, કારણ કે ભૂલો બહાર નથી, ભીતર હોય છે. સૌથી ભયંકર પરિસ્થિતિઓ તમને તોડવા નથી આવી, તે તમને ઘડવા આવી છે. કાં તો તમે તેનાથી મજબૂત બની શકો છો અથવા વિખેરાઈ શકો છો. નિર્ણય તમારો છે. ભક્તિ સત્યને જીતતી નથી, તે તેને અપનાવી લે છે. તર્ક સત્યને જકડે છે, ભક્તિ તેને આત્મામાં વહેવડાવી દે છે. ભક્તિમાં કોઈ લડાઈ નથી હોતી, ત્યાં સમર્પણ હોય છે. લોકો પરફેક્ટ બનવાની પાછળ દોડે છે, પણ જીવનની અસલ સુંદરતા તો સતત વધુ સારા બનવામાં છે, કારણ કે ઈશ્વરને પરિપૂર્ણતા નથી જોઈતી, તેને ફક્ત પ્રમાણિકતા જોઈએ છે. બોલો તે પહેલાં વિચારો, કારણ કે જે શબ્દો તમારા મુખમાંથી નીકળે છે તે પાછા નથી આવતા, અને શબ્દોનો ભાર આત્મા સુધી જાય છે. ગુરુમાં પૂરો વિશ્વાસ રાખવો એ જ સૌથી મોટી સાધના છે, કારણ કે ગુરુ ફક્ત શરીર નથી હોતા, તે ચેતના છે જે તમારા ભીતર સૂતેલી જ્યોતને પ્રજ્વલિત કરે છે. દુઃખ આપણને ઊંડાઈ આપે છે, કષ્ટ આત્મબળ આપે છે, અને દરેક કઠિનાઈ પાછળ એક અમૂલ્ય પુરસ્કાર છોડી જાય છે. જે સહજમાં મળે છે તે આત્માને નથી બદલતું, પણ જે તૂટીને મળે છે તે ભીતર એક નવો જન્મ આપે છે. જ્યારે ઈશ્વરની કૃપા હોય છે ત્યારે તે પણ મળી જાય છે જે તમારું ક્યારે હતું જ નહીં. અને જો કિસ્મતમાં જે લખ્યું છે તે કોઈ બીજો લઈ જ ન શકે, કારણ કે બ્રહ્માંડ ન્યાય કરે છે, બસ પોતાના સમયે. જ્યાં વિશ્વાસ હોય છે ત્યાં જ વિશ્વાસઘાત હોય છે, પણ એનો અર્થ એ નથી કે તમે વિશ્વાસ કરવાનું છોડી દો. એનો મતલબ ફક્ત એટલો છે કે તમને શીખવવામાં આવી રહ્યું છે કે કોના પર વિશ્વાસ કરવો. કોઈ તમારી નિંદા કરે તો તેને તમારી શાંતિનું કારણ ન બનવા દો. કઠોર શબ્દોને બદલે મૌન રાખો, કારણ કે મૌન તે તલવાર છે જે કોઈને ઘાયલ નથી કરતી પણ સબક જરૂર શીખવી જાય છે. અને જે આજે તમારા પર હસે છે તે કાલે ચૂપચાપ તમને જોતા રહી જશે, કારણ કે સમય બદલાય છે અને સમયની સાથે લોકો નહીં, તેમની વિચારસરણી બદલાય છે. તમે કોઈ બહુ મોટી હસ્તી નથી, બસ એક પરપોટા જેવા છો જે આ ધરતી પર આવ્યો છે અને એક દિવસ તે જ હવામાં સમાઈ જશે. પણ જ્યાં સુધી હોવ, પોતાના ભીતર તે પ્રકાશ જગાડો જેનાથી બીજા પણ રોશન થઈ શકે. ક્યારેય તમે એ વિચાર્યું છે કે જે ઈચ્છાઓ તમે દિવસ રાત પાળો છો, શું તે ખરેખર તમારી જ છે? કે તે બસ તે લોકોના અવાજો છે જે તમારી આસપાસ દરેક વખતે કંઈક બનવા અને દેખાડવાની હોડમાં લાગેલા છે? ઈચ્છાઓ બોજ ત્યારે બની જાય છે જ્યારે તેમનો સ્ત્રોત બહાર હોય, અને સુખ ત્યારે છલાવો બની જાય છે જ્યારે તેના મૂળ ભીતર ન હોય. આનંદની તલાશ ત્યારે શરૂ થાય છે જ્યારે મનના ભીતર કોઈ શૂન્યતા નથી રહેતી. ત્યારે આપણે ખુશીને વસ્તુઓમાં, લોકોમાં, તારીફોમાં શોધીએ છીએ, પણ જે ભીતરથી ખાલી છે તે બહારના શોરમાં કેવી રીતે ભરાઈ શકે છે? પ્રકૃતિથી કપાયેલા લોકો વિકાસના નામે વિનાશ કરે છે, અને જ્યારે પ્રકૃતિ શીખવે છે તો તે કોમળ નથી હોતી. તે એક એવો પાઠ ભણાવે છે જેના પછી પ્રાયશ્ચિત જ એકમાત્ર વિકલ્પ બચે છે. તમારા ભીતર જે પીડા છે, જે ખુશી છે, જે ડર અને જે આનંદ છે, તે બધું તમારા ભીતર જ જન્મે છે. તો પછી કેમ તમે બીજાઓને જવાબદાર ઠેરવો છો પોતાના જ મનના તોફાનો માટે? જ્યારે જીવનની દિશાનો બોધ જરૂરિયાત બની જાય ત્યારે લક્ષ્ય ફક્ત સપનું નથી રહેતું, તે તમારા જીવનનો શ્વાસ બની જાય છે. અને જ્યારે શ્વાસ લક્ષ્યમાં રચબસ જાય તો રાહત ખુદ તમારા કદમો નીચે આકાર લે છે. જિંદગી ત્યારે ખુદને દર્શાવે છે જ્યારે કંઈક ગરબડ થાય છે, કારણ કે જ્યારે બધું બરાબર હોય છે ત્યારે આપણે બસ અભિનય કરીએ છીએ, શાનદાર હોવાનો, સફળ હોવાનો, વાસ્તવમાં હોવાનો નહીં. શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યનું મન કાર્યથી નહીં પરંતુ ચિંતાથી થાકે છે, કારણ કે મોટા ભાગના લોકો વ્યસ્ત નથી, તે બસ ગૂંચવાયેલા છે, ભવિષ્યની આશંકાઓમાં, ભૂતકાળની છાયાઓમાં, અને આ જ સૌથી મોટી થાક છે. જે ક્ષણે મન સ્થિર થઈ જાય, બુદ્ધિ પોતાના બધા માનવીય બંધનો તોડી દે છે, તે જોવા લાગે છે તે સત્યને જે શબ્દોથી પરે છે, જે ફક્ત અનુભવથી જાણી શકાય છે. તમારું મગજ એક ઓજાર નથી, તે એક સૃષ્ટિ કરે છે. દરેક વિચાર, દરેક ભાવના તમારા શરીરની રચના કરે છે, જેમ કોઈ શિલ્પકાર પોતાના દરેક પ્રહારથી મૂર્તિમાં જાન ભરે છે. કાર્ય પાછળ સમય નહીં, પ્રેમ હોવો જોઈએ, કારણ કે સમય સીમા તો એક પાંજરું છે, પણ આનંદ તે પાંખ છે જેનાથી કાર્ય ઉડાન ભરે છે. જ્યાં પ્રેમ છે ત્યાં કાર્ય ફક્ત કાર્ય નથી રહેતું, તે સાધના બની જાય છે. ધન અને સત્તા જીવનના અંતિમ સત્ય નથી હોઈ શકતા, તે બસ સાધન છે, પણ જ્યારે તે ઉદ્દેશ્ય બની જાય છે ત્યારે માણસ ખોવાઈ જાય છે.
જો તમે ગરીબ જન્મ્યા છો તો તે પરિસ્થિતિ છે, પણ જો તમે તે જ સ્થિતિમાં મરી જાઓ છો તો તે તમારી નિષ્ક્રિયતા છે, કારણ કે દરેક પરિસ્થિતિ કાં તો સીડી હોય છે અથવા દિવાલ. નિર્ભર એ કરે છે કે તમે શું જોઈ રહ્યા છો. કઠિન કામ હું આળસુને આપું છું, કારણ કે તે રસ્તો શોધે છે જે સરળ હોય. આ ચતુરાઈ છે જો તમે સમયનું સન્માન કરવાનું શીખો. તમારું લક્ષ્ય તમારા જીવનની ધરી છે. જો લક્ષ્ય નથી તો તમે પ્રવાહમાં છો જ્યાં કોઈ દિશા નથી, ફક્ત ભ્રમ છે. તુલના આત્માનું સૌથી ધીમું મૃત્યુ છે. જ્યારે તમે તમારી જાતની તુલના કોઈ બીજા સાથે કરો છો ત્યારે તમે ઈશ્વરની તે અનોખી રચનાનું અપમાન કરો છો જે ફક્ત તમે છો. ભૂલોને મનાવો પણ તેનાથી શીખો, કારણ કે સફળતાની સૌથી વિશ્વસનીય સીડી તે જ અનુભવો હોય છે જે તમે પડીને ઉઠતા સમયે કમાયા હોય છે. જેમને આશાનું કોઈ કિરણ પણ નથી દેખાતું તે જ લોકો દુનિયાની સૌથી મોટી વસ્તુઓ હાંસલ કરી લે છે, કારણ કે વિશ્વાસની અસલી પરીક્ષા ત્યારે હોય છે જ્યારે અજવાળું ફક્ત અંદર બાકી રહી જાય, બહાર ફક્ત અંધારું હોય. વિશ્વાસ કોઈ શબ્દ નથી, તે શક્તિ છે જે ઉજ્જડ જિંદગીમાં ફરીથી જીવનનો સૂર્ય ઉગાવી શકે છે. ઘમંડમાં માથું ઊંચું કરવું સરળ છે, પણ મહાન તે હોય છે જે સુવર્ણ ચંદ્રક લઈને પણ માથું નમાવવાનું જાણે છે, કારણ કે નમવું નબળાઈ નથી, તે એક એવું તેજ છે જે ફક્ત વિનમ્ર આત્માઓમાં બળે છે. લોકો કહે છે કે ભૂલ સફળતાનું પહેલું પગલું છે, પણ જે ભૂલને સુધારે છે, સચ્ચાઈ તો એ છે કે તે જ પહેલું પગલું ઉઠાવે છે જે મંઝિલ તરફ લઈ જાય છે. બીજા પર આશ્રિત જીવન હંમેશા અધૂરું હોય છે. જે આત્મનિર્ભર છે તેને પરિસ્થિતિઓ નથી તોડી શકતી, કારણ કે તે દરેક વખતે ખુદને જોડવાનું જાણે છે. વક્તને બદલવા માટે આખી જિંદગી લાગી જાય છે, પણ જિંદગીને બદલવા માટે બસ એક ક્ષણ, એક નિર્ણય અને એક અડગ મન જોઈએ. શ્રી કૃષ્ણ કહે છે કે દુનિયામાં જ્યારે બધાએ કહ્યું કે હવે કંઈ નહીં થઈ શકે, ત્યારે કેટલાક લોકો પોતાના પ્રયત્નોમાં ડટેલા રહ્યા અને અંતમાં તે જ ઇતિહાસ બની ગયા. તમે સૂરજ જેવા બનો, કારણ કે ગમે તેવા વાવાઝોડા આવે કે દુનિયા સૂતી હોય, સૂરજ દર સવારે નીકળે છે, કારણ કે તેને કોઈની પ્રશંસાની જરૂર નથી હોતી. મૌન ક્યારેય નબળાઈ નથી હોતું, તે તો તે ઊંચાઈ છે જ્યાં શબ્દો પણ માથું નમાવે છે. જે સહન કરી શકે છે તે કહી પણ શકે છે, પણ જે કહેતો રહે છે તે સહન કરવાનું ભૂલી જાય છે. સમસ્યાઓ એટલી મોટી નથી હોતી જેટલી મોટી આપણે તેને માની લઈએ છીએ. મનુષ્ય પોતાના ડરથી હારે છે પણ સાહસથી જીતે છે, એટલે ઠાની લો, જે પણ થાય પાછું વળીને ન જોશો. ભાગ્ય તેનો જ સાથ આપે છે જેણે હાર માનવાનું છોડી દીધું હોય, જેણે પહેલી હારમાં પોતાને નથી ખોયો પણ પોતાની તાકાત ઓળખી લીધી હોય. જે બીજાઓનું આદર કરવા માગે છે તેણે પહેલાં પોતાનું સન્માન કરવાનું શીખવું જોઈએ. આત્મસન્માન તે મૂળ છે જેનાથી દરેક સંબંધ, દરેક કર્મ, દરેક નાતો પાંગરે છે. આત્મવિશ્વાસનો અર્થ એ નથી કે દુનિયા શું કહે છે, પરંતુ એ જાણવું કે તમે કોણ છો, અને તે ઓળખાણ ક્યારેય પણ કોઈ બીજાના શબ્દોથી ન ડગવી જોઈએ. જો આત્મસન્માન કોઈને કંઈ પામી પણ લીધું તો તે પામવું એક હારથી પણ વધુ કડવું હોય છે. સ્વાભિમાની અને અભિમાની વચ્ચે ફરક એ છે કે સ્વાભિમાની કોઈની પાસે માંગતો નથી, અભિમાની કોઈને કંઈ આપતો નથી. એકમાં ધૈર્ય છે, બીજામાં ફક્ત દેખાડો. જેમને વસ્તુઓ સરળતાથી મળે છે તેઓ ઘણીવાર તેનું મૂલ્ય નથી જાણતા, પણ જેમને નાની નાની વસ્તુઓ માટે પણ સંઘર્ષ કરવો પડે છે તેઓ દરેક સુખને પૂજા સમજે છે. અપમાન કરવું તમારા અહંકારનો પરિચય આપે છે અને સન્માન કરવું તમારા સંસ્કારોનો. કોઈને નાનું સમજવું તમારી દૃષ્ટિની કમી છે, ના કે તેની ઊંચાઈની. સાંભળવાની હિંમત બોલવાની હિંમતથી મોટી હોય છે, કારણ કે જે સાંભળી શકે છે તે બીજાઓના દર્દને સમજી શકે છે, પણ જે ફક્ત બોલે છે તે પોતાની અવાજની બહાર કંઈ નથી સાંભળી શકતો. બીજાઓની લાગણીઓનું સન્માન કરો, કારણ કે જે વાત તમારા માટે સામાન્ય છે તે તેમના માટે જીવનભરની તીસ હોઈ શકે છે. જીવન એક યાત્રા છે જેમાં કાંટા પણ મળશે અને ફૂલ પણ જે ચાલતો રહેશે તે દરેક અનુભવને આશીર્વાદમાં બદલી દેશે. જો આજે ઘોર અંધકાર છે તો સમજો કે આવતી સવાર વધુ ઉજ્જવળ હશે. જો આજે રસ્તામાં કાંટા છે તો આવનારા કાલમાં ફૂલોની ચાદર બિછાશે. બશર્તે તમે થોભો નહીં, ધીરે ધીરે જ સહી, પણ ચાલતા રહેવું પડશે, કારણ કે જીવન સ્થિરતા નહીં, પ્રવાહ છે. જે રોકાયો તે જીવ્યો જ નહીં. ધૈર્ય તે સેતુ છે જેનાથી તૂટેલા સપના ફરીથી જોડાય છે. જો તમે તે ક્ષણમાં હસી શકો છો જ્યારે તમે પૂરેપૂરા વિખેરાઈ ગયા હોવ, તો જાણી લો કે દુનિયાની કોઈ તાકાત તમને ફરીથી નહીં તોડી શકે. ગુલાબની જેમ ખીલવું હોય તો કાંટા સાથે જીવવાની કળા શીખવી પડશે, કારણ કે સુંદરતા ત્યાં જ પાંગરે છે જ્યાં પડકાર હોય. જે દિવસે માટીનો ઘડો તૂટે છે
તે દિવસે કોઈ તેનું મૂલ્ય નથી પૂછતું, પરંતુ જેણે તેને પોતાના હાથે ગૂંથીને આકાર આપ્યો હોય છે તેની આત્મા રડે છે. પરિવાર પણ એવો જ છે, જે ફક્ત સાથ નિભાવવા માટે નહીં, ભીતરના પાયાને મજબૂત કરવા માટે હોય છે. પરંતુ આજકાલ સંબંધો જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી જ ટકે છે, જેમ કોઈ તૂટેલું ચિત્ર દિવાલ પરથી હટાવી લેવાય. જીવન એક એવી યાત્રા છે જ્યાં ચિત્ર અને મિત્ર બંને દિલથી બનાવાય તો તેમના રંગ નિખરે છે, પરંતુ જો સ્વાર્થથી બનાવાય તો સમયની સાથે ફીકા પડી જાય છે. જે લોકો નાકામ રહે છે તે ઘણીવાર દુનિયાના કહેવા પર પોતાના નિર્ણયો બદલે છે, પરંતુ જેમાં હિંમત હોય છે પોતાના નિર્ણયો પર અડગ રહેવાની, તે જ લોકો તે દુનિયા બદલી દે છે, જેણે ક્યારેય તેમને સમજ્યા નથી. યાદ રાખો, જે રાહ જુએ છે તેમને ફક્ત એટલું જ મળે છે જેટલું કોશિશ કરનારા છોડી દે છે. અને જીવનનું સૌથી મોટું યુદ્ધ મેદાનમાં નહીં, મનના ભીતર લડાય છે. મેદાનમાં હારનાર ફરી જીતી શકે છે, પરંતુ જે મનથી હારી ગયો તે જીવનથી ઉઠી ગયો. ક્યારેક જે વસ્તુઓ આપણી પાસે નથી હોતી તે જ આપણને શીખવે છે કે આપણી પાસે જે છે તે કેટલું અમૂલ્ય છે. ખુશી એ વાતમાં નથી કે તમે જીવનને કેટલું આપ્યું, અસલી વાત એ છે કે તમે જીવનથી કેટલું પામ્યા. શાંતિ, સંતોષ અને સુકૂન. ખ્વાહિશો જો ઓછી થઈ જાય તો પથ્થરો પર પણ ઊંઘ આવી જાય છે, નહીંતર મખમલનું બિછાનું પણ કાંટા જેવું લાગવા લાગે છે. રસ્તાઓ ત્યારે નથી ખતમ થતા જ્યારે આપણે થાકીએ છીએ, રસ્તાઓ ત્યારે ખતમ થાય છે જ્યારે આપણી ખ્વાહિશો દમ તોડી દે છે. માફી માંગવી હાર નથી હોતી, પરંતુ તે સંબંધની ઊંડાઈ હોય છે, જ્યાં આપણે સાચા ખોટાથી વધારે તે સંબંધને બચાવવાની પરવા કરીએ છીએ. અને હા, ક્યારે કોઈ બાળકને ભેટ ન આપો તો તે થોડીવાર રડશે, પણ જો તમે તેને સંસ્કાર ન આપ્યા તો તે આખી જિંદગી રડશે. 2 વાતોની ગણતરી બંધ કરી દો: પોતાનું દુઃખ અને બીજાઓનું સુખ. પછી જોજો જિંદગી કેટલી હળવી લાગવા લાગશે. ક્યારેક લાગે છે કે કામ મુશ્કેલ છે. નહીં, મુશ્કેલ ત્યાં સુધી છે જ્યાં સુધી તમે તે તરફ પહેલું પગલું નથી ઉઠાવતા. જે દિવસે તમે ડરની વિરુદ્ધ પહેલું પગલું ઉઠાવ્યું, તે જ દિવસે તમારા ભીતરનો યોદ્ધો જાગી જાય છે. મંઝિલ જો ન મળી રહી હોય તો રસ્તો બદલો, દિશા બદલો, પરંતુ પોતાના મૂળ ન બદલો, કારણ કે વૃક્ષ પોતાના પાંદડા બદલે છે, પોતાની ઓળખાણ નહીં. એક સપનું તૂટી જાય તો દુઃખ થાય છે, પરંતુ જ્યારે બીજું સપનું જોવાનું ન છોડાય ત્યારે તેને જ જિંદગી કહે છે. પડવું કોઈ હાર નથી, દરેક વખતે ઉઠીને ચાલવું તે જ તો અસલી જીત છે. તમારે એકલા ચાલવું પડશે, કારણ કે સફળતાનો રાહ ભીડથી નહીં, એકલતાથી પસાર થાય છે. લોકો ત્યારે દેખાય છે જ્યારે તમે ઊંચાઈ પર પહોંચવા લાગો છો. પોતાના કામમાં એટલો સમય લગાવો કે તમને બીજાઓની નિંદા કરવાનો સમય જ ન મળે. જે વખત તમને રોકી રહ્યો છે તે તમારો નથી, જે તમારી સાથે દરેક હાલમાં ઊભો છે તે જ તમારો છે. શ્રી કૃષ્ણ કહે છે કે સફળતા કોઈ ખાસ સમયની રાહ નથી જોતી, પરંતુ દરેક સમયને ખાસ બનાવી દેનારની હોય છે. ડરથી જે રોકાયો તે જીવનથી ચૂક્યો, જે હાર્યો તે શીખ્યો, જે તૂટ્યો તે જોડાયો, જે નમ્યો તે સૌથી ઊંચો ઉઠ્યો. જે દિવસે નેકીમાં શાંતિ મળે તે જ દિવસે બુરાઈ આપોઆપ દૂર થઈ જાય છે. કોઈનું અપમાન કરવું તમારી પ્રકૃતિ છે, પણ કોઈનું સન્માન કરવું તમારા સંસ્કાર છે. જે વ્યક્તિ આત્મસન્માન રાખે છે તે કોઈની પાસે માંગતો નથી, અને જે અભિમાની હોય છે તે કોઈને કંઈ આપતો નથી. ખુદને એટલું બદલી લો કે તકદીર પણ હાથ જોડી દે અને હાલાતો પણ કહે કે આ તો મારા બસની વાત નથી. જિંદગીનો સંઘર્ષ ફૂલોથી નહીં, કાંટા સાથે તાલમેલ બનાવવાનું નામ છે. જે કાંટાને અપનાવે છે તે જ ગુલાબ બનીને ખીલે છે. જે કહી શકે તે સાંભળી પણ શકે, પરંતુ જે ફક્ત સાંભળી શકે તે વખત આવે આખી દુનિયાને સંભળાવી શકે છે. બીજાઓની લાગણીઓનું સન્માન કરવું એક સંવેદનશીલ આત્માની ઓળખાણ છે. જે તમારા માટે કંઈ નથી તે કોઈના માટે બધું હોઈ શકે છે. જિંદગી 2 દિવસની નથી હોતી, આ તો દરેક શ્વાસની કહાણી હોય છે. એક દિવસ બધા તમારા વિરુદ્ધ હોય છે, એક દિવસ બધા તમારી સાથે, પરંતુ જે દિવસ તમારી સાથે હોય છે તે તમારા ઘમંડનો નહીં, તમારી વિનમ્રતાનો ઇમ્તિહાન હોય છે. અને જ્યારે બધા તમારા વિરુદ્ધ હોય તો તે તમારા ધૈર્યની પરીક્ષા હોય છે. વખત પોતાનો પણ આવે છે, બસ સબ્રની સાથે રાહ જોવી પડે છે. દરેક હાર પછી જીત નથી આવતી, પરંતુ દરેક હાર એ શીખવી જાય છે કે આગળ વધવા માટે પાછું જોવું જરૂરી નથી. તમન્ના રાખો ઊંડાઈઓને માપવાની, કારણ કે કિનારા ફક્ત શરૂઆત માટે હોય છે. જિંદગી ક્યારેક વાંસળીની જેમ વાગે છે, જેમાં છિદ્રો અવરોધો જેવા હોય છે, પણ જે તેને સલીકાથી વગાડવાનું જાણે છે તે જીવનને ગણગણાવી પણ લે છે. કેટલાક નિર્ણયો મિનિટોમાં લેવાય છે, અને તે જ આખી ઉંમરની દિશા નક્કી કરી દે છે. એટલે નિર્ણય લેતી વખતે ફક્ત દિમાગ નહીં, આત્માનો અવાજ પણ સાંભળો. દરેક હસતો ચહેરો ખુશ નથી હોતો.
કેટલાક આંસુ તો એવા હોય છે જે ફક્ત આત્મા અનુભવી શકે છે. જે ઉમ્મીદોથી જીવિત છે તે તૂટીને પણ હસી શકે છે. ઇન્સાન જિદ્દી પરિંદા છે. ઘાયલ પણ ઉમ્મીદોથી થાય છે અને જીતે પણ તેના પર જ છે. ક્યારેય કોઈ મંદિરમાં ભગવાન પાસે ફક્ત માગવા ન જાઓ, ક્યારેક મળવા પણ ચાલ્યા જાઓ. કદાચ તે હસીને કહે, ક્યારેક મારી પાસે બેસીને વિના માંગે વાત તો કરી લે. અહીં રોટલી નહીં, ઉમ્મીદો જીવિત રાખે છે જે જમીન પર સૂવે છે. સિરાહને ફક્ત ખ્વાબ નહીં, જજબાત પણ રાખે છે. જીવનમાં જો જંગ પોતાનાથી થઈ જાય તો હારી જવું જોઈએ, કારણ કે સંબંધો તર્કથી નહીં, ત્યાગથી બચે છે. જેણે ક્યારેય ભૂલ નથી કરી તે ક્યારેય કંઈ નવું કરવાની હિંમત નથી કરી શક્યો. ભૂલો તે નિશાનીઓ છે જે બતાવે છે કે તમે કંઈક અલગ કર્યું છે. જે લાલચથી દૂર હોય છે તે જવાબદારીની નજીક હોય છે, કારણ કે જવાબદારી ફક્ત કામ નથી, એક આંતરિક શપથ હોય છે, ખુદથી, પોતાના કર્મથી. જો જિંદગીમાં મુશ્કેલીઓ આવી રહી છે તો સમજો કે તમે સાચા રસ્તે છો, કારણ કે સારા કિરદાર આસાન કહાણીમાં નથી આવતા. મુશ્કેલીઓ તેમને જ મળે છે જે તેમને નિભાવી શકે છે. ક્યારેય ન ભૂલો, તમારું જીવિત રહેવું તે બધા માટે સૌથી મોટી સજા છે જે તમારા પડવાની રાહ જોઈ રહ્યા હતા. ઇતિહાસ નસીબવાળાઓનો નથી હોતો, જે નસીબ ખુદ બનાવે છે તે જ ઇતિહાસ લખે છે. શ્રી કૃષ્ણ કહે છે કે સમય અને જિંદગી બંને શિક્ષક છે. એક શીખવે છે જીવવું કેવી રીતે, બીજો બતાવે છે સમય કેટલો કિંમતી છે. સફળતા સારા વિચારોથી આવે છે અને સારા વિચારો સારી સંગતથી. મતલબ સાફ છે, તમારી ઊંચાઈ ફક્ત તમારી આસપાસના લોકોથી નક્કી થાય છે. નિષ્ફળતા તમને દુનિયાનો અસલી ચહેરો દેખાડે છે અને સફળતા દુનિયાને તમારો ચહેરો. માઉન્ટ એવરેસ્ટ હોય કે જિંદગીની નાની હર ઊંચાઈ તાકાત માગે છે, અને આ તાકાત ભીતરથી આવે છે, બહારની તાળીઓથી નહીં. આપણે બધા મોતથી હારનારા છીએ, એટલે કોશિશ કરો કે જિંદગીને દરેક હાલમાં જીતી જવાય. લોકો તમને શું સમજે છે તેનું કોઈ મહત્વ નથી, તમે ખુદને શું સમજો છો તે જ બધું છે. જ્યાં સુધી સમજ આવે છે કે જિંદગી શું છે, ત્યાં સુધી તે તમને જીવી ચૂકી હોય છે. નક્કી કરો કે ખેલ જિંદગીને બનાવશો કે ખેલાડી ખુદને, કારણ કે જો તમે ખેલને સમજ્યા તો હાર પણ જીત જેવી લાગશે. શ્રીકૃષ્ણ કહે છે કે જ્યારે જીવનની ઘટનાઓ તમને તોડવા લાગે ત્યારે એવું ન વિચારો કે બધું ખતમ થઈ રહ્યું છે, પરંતુ એ જાણો કે હવે તમારા અંદર કંઈક નવું બનવાનું છે, કારણ કે હાલાત હંમેશા નક્કી નથી કરતા કે તમે કોણ છો. તમારો નજરિયો નક્કી કરે છે કે તમે શું બનશો. જે દિવસે તમે હાલાતોને જોવાની રીત બદલી લીધી, તે જ દિવસથી તમારા જીવનની દિશા પણ બદલાઈ જાય છે. કોઈને અંધારામાં ડર દેખાય છે અને કોઈને તે જ અંધારામાં ધ્યાનનો અવસર, કોઈને તોફાન તબાહી લાગે છે, કોઈને તે જ તોફાન પાંખોમાં ઉડાનનો ભરોસો આપે છે. દુનિયા નથી બદલાતી, નજરિયો બદલાય છે અને નજરિયો જ દુનિયાને બદલે છે. વિચારસરણી એ જ રહે છે, ફરક ફક્ત જોવાની રીતનો હોય છે. એક ગામમાં એક યુવક હતો. પરિવાર તૂટેલો, ખિસ્સું ખાલી, લોકોની વાતો ભારે. દિવસભર મહેનત કરતો, રાતને ટોણા સાંભળતો. લોકોએ કહ્યું, તારા બસની વાત નથી, કંઈ નહીં બદલાય. પરંતુ તે યુવક ચૂપચાપ હસતો અને કહેતો, હોઈ શકે છે તમે સાચા હોવ, પરંતુ જ્યાં સુધી હું કોશિશ કરતો રહીશ ત્યાં સુધી ઉમ્મીદો પણ મારો સાથ નહીં છોડે. તેણે દરેક ભૂલને ગુરુ માની, દરેક નિષ્ફળતાને સીડી અને દરેક ટોણાને પડકાર. તે જાણતો હતો કે તેની પરિસ્થિતિઓ કદાચ તેના બસમાં નહોતી, પરંતુ વિચાર તો ફક્ત તેનો જ હતો. તે જ વિચાર જે કહેતો હતો કે આ સમય પણ પસાર થઈ જશે. તે જ વિચાર જે રોજ તેને તૂટવા નહોતો દેતો, રોજ તેને થોડો વધુ મજબૂત બનાવતો. સમય વીત્યો. જે ગામમાં લોકો તેની કોશિશો પર હસતા હતા, તે જ લોકો હવે તેની તારીફ કરતા નથી થાકતા. તે જ લોકો જે કહેતા હતા કે તું કંઈ નથી કરી શકતો, હવે કહે છે કમાલ કરી ગયો. પરંતુ તે યુવક હજી પણ પહેલા જેવો જ છે, કારણ કે તેણે સમજી લીધું કે અસલી જીત ત્યારે થાય છે જ્યારે તમે પોતાની વિચારસરણીને હારવા નથી દેતા. દુનિયા ક્યારેય પણ તમને પૂરી રીતે સમજી નહીં શકે. કેટલાક લોકો તમારા સપનાને મજાક સમજશે, કેટલાક તમારા ઈરાદાઓને ઘમંડ કહેશે, પરંતુ જ્યાં સુધી તમે પોતાના ભીતરના દીપકને બુઝાવા નહીં દો, ત્યાં સુધી કોઈ અંધારું તમને ગળી નહીં શકે. જેને તમે પોતાની હાર માનો છો તે હકીકતમાં તમારી યાત્રાના વળાંક હોય છે, જ્યાંથી તમારે ખુદને ફરીથી પરખવો પડે છે. વિચારો, જો દર વખતે પડીને આપણે ચાલવાનું શીખ્યા છીએ, તો દર વખતે તૂટીને આપણે કેમ વધુ ઊંડું જીવવાનું નથી શીખી શકતા? લોકો કહે છે વિચારવાથી શું થાય છે, પરંતુ તે જ લોકો ક્યારે એ નથી સમજતા કે વિચારથી જ બધું શરૂ થાય છે. બીજ વિચાર છે, ફળ પરિસ્થિતિઓ છે. જો બીજ સાચું હશે તો ફળ મોડું વહેલું જરૂર મળશે.
એટલે જ્યારે તમને લાગે કે બધું વિરુદ્ધ છે ત્યારે બસ એક કામ કરવું, ખુદને સવાલ કરવો, શું મારો નજરિયો મારા વિરુદ્ધ છે? કારણ કે જો વિચારસરણી સકારાત્મક છે તો રસ્તો ગમે તેટલો મુશ્કેલ કેમ ન હોય તમને ત્યાં લઈ જશે જ્યાં તમે જવા માંગો છો. દરેક રાત ગમે તેટલી લાંબી કેમ ન હોય, સવાર જરૂર આવે છે. દરેક આંસુ ભલે ગમે તેટલો ઊંડો કેમ ન લાગે, એક દિવસ સ્મિતનું કારણ બને છે. પરંતુ તે દિવસ ત્યારે આવે છે જ્યારે તમે એ નક્કી કરી લો કે તમે હાલાતથી નહીં, પોતાની વિચારસરણીથી બનશો. ક્યારેય ધ્યાન આપ્યું છે, કોઈને પોતાની તકલીફો કહેતી વખતે આંખો ભીની થઈ જાય છે, પણ સાંભળનારના ચહેરા પર કોઈ શિકન નથી હોતી. શબ્દોને સાંભળવા સરળ છે, પણ તેમને અનુભવ કરવા એક બીજી જ તપસ્યા છે. એટલે જો કોઈ ક્યારેય પોતાનું દુઃખ કહે તો બસ સાંભળો નહીં, મહેસૂસ કરો, કારણ કે તે જે કહી રહ્યો છે તે ફક્ત શબ્દો નથી, તે તૂટેલા સપનાની ગૂંજ છે. ઘણીવાર જીવનમાં આપણે એટલા ઘેરા અંધારાઓમાંથી પસાર થઈએ છીએ કે રોશની પર પણ શંકા થવા લાગે છે. આપણે વિચારીએ છીએ, શું હું સાચો છું કે કેમ વારંવાર મારી સાથે જ આવું થાય છે? પરંતુ સવાલોની આ ભીડ હકીકતમાં આપણા જ મનની બનાવેલી ભીડ છે. શ્રી કૃષ્ણ કહે છે, મન જ મનુષ્યનો મિત્ર છે અને મન જ શત્રુ. આ તે જ મન છે જે આપણને ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે અને તે જ મન આપણને ઊંડાઈઓમાં ડૂબાડી શકે છે. ક્યારેય તમે કાગડાને જોયો છે? તેને કોઈ કહે કે કામ ન કર તો શું તે રોકાઈ જશે? યા કોઈ દેડકાને કહો કે પાણી જોઈને કૂદવાનું બંધ કર તો શું તે રોકાઈ જશે? આપણું મન પણ કંઈક આવું જ છે. દરેક વાત પર પ્રતિક્રિયા આપે છે, દરેક સ્થિતિ પર ગૂંચવાઈ જાય છે, જાણે કોઈએ ભીતર કોઈ એલાર્મ લગાવી દીધો હોય જે દરેક વિચાર પર વાગી ઉઠે છે. શ્રીકૃષ્ણ કહે છે, સમસ્યા એ નથી કે જીવનમાં સમસ્યાઓ છે, સમસ્યા એ છે કે આપણે દરેક સમસ્યાને પોતાના મનનો ભાગ બનાવી લઈએ છીએ અને પછી તે જ બેચેન મન આપણા અંદર એક તોફાન ઊભું કરી દે છે. પણ શું મનને રોકી શકાય છે? નહીં, પણ તેને સમજાવી શકાય છે, બિલકુલ તેવી જ રીતે જેમ એક બાળકને ઠપકો નથી આપવો પડતો, ફક્ત તેની આંગળી પકડવી પડે છે. એકવાર એક વ્યક્તિએ પોતાના બેચેન મનથી પરેશાન થઈને એક જ્ઞાની વૃદ્ધ પાસે પૂછ્યું, હું બહુ ચિંતા કરું છું, કોઈ રસ્તો બતાવો. વૃદ્ધે હસીને તેને પાણીથી ભરેલો કાચનો ગ્લાસ આપ્યો અને કહ્યું, આને આ બગીચાની ચારે બાજુ ફેરવી લાવ, પરંતુ એક ટીપું પણ ન પડવું જોઈએ. તે વ્યક્તિ બહુ ધ્યાનથી ચાલ્યો, દરેક કદમ વિચારી સમજીને. જ્યારે પાછો ફર્યો તો વૃદ્ધે પૂછ્યું, કેટલી વાર ચિંતા કરી? તે બોલ્યો, બિલકુલ નહીં, બધું ધ્યાન તો આ ગ્લાસ પર હતું. વૃદ્ધ બોલ્યા, બસ આ જ જીવન છે. ધ્યાન કેન્દ્રિત રાખો, બાકીનો બધો શોર આપોઆપ ધીમો પડી જશે. જેમ જેમ જીવન આગળ વધે છે, આપણે સંબંધોના અર્થ, પોતાના અસ્તિત્વની ઊંડાઈ અને મૌનની કિંમત સમજવા લાગીએ છીએ. પહેલાં જ્યાં અવાજો સુકૂન આપતા હતા, હવે ખામોશીમાં સુકૂન મળવા લાગ્યો છે. ક્યારેક લોકો એકબીજાના પગમાંથી કાંટા કાઢતા હતા, હવે રસ્તાઓમાં કાંટા બિછાવવામાં પણ અચકાતા નથી. શતરંજમાં વજીર અને જીવનમાં જમીર, જો આ બંને મરી જાય તો સમજો ખેલ ખતમ. મનુષ્ય પોતાની ભૂલોની સજા આજે નહીં તો કાલે પામે જ છે, કારણ કે સમય બહુ શાંત છે, પરંતુ ન્યાયથી આંધળો નથી. અને જ્યારે બહુ દર્દ સહન કરી લેવાય છે તો માણસ ફરિયાદ કરવાનું છોડી દે છે. તે ફક્ત જુએ છે લોકોને, પરિસ્થિતિઓને અને ખુદને. ક્યારેક જીવનમાં સૌથી મોટી જીત ફક્ત હસી લેવું હોય છે, તે વખતે જ્યારે અંદર બધું તૂટેલું હોય. શ્રી કૃષ્ણે એ જ તો શીખવ્યું. ધૈર્ય રાખો અર્જુન, મનને પોતાના અધીન રાખો, કારણ કે મનને જીતનાર જ અસલી યોદ્ધો છે. આપણું મન વારંવાર વિચારે છે કે જો હું દરેક વસ્તુ વિશે વિચારી લઉં તો કદાચ હું દરેક મુસીબતથી બચી જાઉં, પરંતુ સચ્ચાઈ એ છે કે આપણે વિચારીને ફક્ત થાકીએ છીએ. મુસીબતો ત્યાંની ત્યાં જ રહે છે. ક્યારેક માણસ ચૂપ રહે છે, પણ તેની ચૂપ્પીમાં પણ તોફાન હોય છે. તે કોઈની ફરિયાદ નથી કરતો, કારણ કે તેને હવે ઉમ્મીદ જ નથી રહેતી કે કોઈ સમજશે, અને જ્યારે ઉમ્મીદો મરી જાય ત્યારે માણસ જીતેલો પણ હારેલો લાગે છે. આજકાલ કોઈ નથી પૂછતું કે કેવી રીતે જીવી રહ્યા છો, બસ એ પૂછે છે કે કેટલું કમાઈ લે છો, અને જે દિવસે કમાણી બંધ થઈ જાય તે દિવસે પોતાના પણ પરાયા થઈ જાય છે. સચ્ચાઈ એ છે કે આજકાલ માણસનું વજન તોલનારી ત્રાજવું નહીં, તેની આવક તોલે છે. પહેલાં તસવીરો રંગહીન હતી અને જિંદગી રંગીન, હવે તસવીરો રંગીન થઈ ગઈ છે પણ જિંદગી બેરંગ. પહેલાં લોકો એકબીજાના પગમાંથી કાંટા કાઢતા હતા, હવે તે જ લોકો એકબીજાના રસ્તામાં કાંટા બિછાવે છે. સંબંધો હવે નામ પૂરતા રહી ગયા છે, નિભાવવાની ચાહ નથી રહી. જેને જેટલું વધારે ઇજ્જત આપો તે એટલી જ વધારે તકલીફ આપે છે. આ ઘટિયા વિચારસરણીનું સૌથી મોટું ઉદાહરણ છે, અને આ વિચારસરણી આજકાલ સામાન્ય થઈ ગઈ છે. પહેલાં લોકો સંબંધોને બચાવવા માટે ખુદને મિટાવી દેતા હતા, હવે લોકો પોતાની ખુશીઓ માટે સંબંધોને બાળી દે છે. મન
આ તે જ મન છે જે બેચેન હોય છે, ભટકતું હોય છે, પણ જો તેને એક જગ્યાએ સ્થિર કરી દો તો આ જ મન તમને શાંતિ પણ આપી શકે છે. શ્રી કૃષ્ણે કહ્યું હતું, મન જ બંધનનું કારણ છે અને મન જ મોક્ષનું પણ. આજકાલ લોકો દેખાડો કરે છે, અંદરથી ખોખલા છે. ઢોંગની જિંદગીથી બહેતર છે ઢંગની જિંદગી. જો તમે બીજાઓની નજરમાં સારા દેખાવા માટે ખુદને બદલતા જશો તો એક દિવસ પોતાના જ અંદર ખોવાઈ જશો. ધ્યાન રાખજો, શરીર જળથી પવિત્ર થાય છે, પણ મન સત્યથી, બુદ્ધિ જ્ઞાનથી અને આત્મા ધર્મથી. પરંતુ જ્યારે મન પર ખરાબ પ્રભાવોનો કબજો થઈ જાય તો માણસનું પતન નિશ્ચિત છે. શ્રીકૃષ્ણ કહે છે, ક્યારે કોઈનો ગુણ દેખાય તો મનને કેમેરા બનાવો અને જ્યારે કોઈનો અવગુણ દેખાય તો મનને અરીસો. પણ અફસોસ, આજકાલ લોકો બીજાઓના અવગુણોને કેમેરાથી શૂટ કરે છે અને પોતાના અવગુણોને અરીસાથી છુપાવે છે. વધારે સમજાવવાની કોશિશ ન કરવી, લોકો તમને જ ખોટા માની લેશે. સાચી વાત એ છે કે જ્યારે તમે કોઈને વારંવાર સુધારો છો તે તમારી ઇજ્જત ઓછી અને નારાજગી વધારે પાડે છે. જેમ શતરંજમાં વજીર મરી જાય તો ખેલ ખતમ, તેવી જ રીતે જિંદગીમાં જમીર મરી જાય તો ઇન્સાન ખતમ. એટલે જમીરના મોત પહેલાં જુબાન બંધ કરવાનું શીખો. જે ઇન્સાન સબકા સાથ આપે છે, ખરાબ સમયમાં તે જ એકલો રહી જાય છે. અને આ જ વક્ત દેખાડે છે કે કોણ હતું જે તમારી સાથે હતું અને કોણ હતું જે ફક્ત સાથ હોવાનો દેખાડો કરતું હતું. ક્યારેક વક્ત પર ભરોસો કર્યો કરો, કારણ કે તે જ વક્ત છે જે ચહેરા નહીં, અસલિયત દેખાડે છે. અને એક વાત વધુ, જેમના દિલ સાફ હોય છે તેમનું મુકદ્દર પણ એક દિવસ ચમકે છે. જો કોઈને પોતાની તકલીફો સંભળાવી રહ્યા હોવ તો જાણી લો, તમે ફક્ત કહી રહ્યા છો, પરંતુ સામેવાળો સાંભળી નથી રહ્યો, ફક્ત જોઈ રહ્યો છે. અને જો કોઈ તમને પોતાની તકલીફો સંભળાવી રહ્યો છે તો ન ભૂલો, તે ફક્ત કહી નથી રહ્યો, તે જીવી રહ્યો છે. ન ભૂલો, જે લોકો ડરે છે તેમને દુનિયા ડરાવે છે, પણ જે હિંમત દેખાડે છે તે લોકોના દિલમાં જગ્યા બનાવી લે છે. આ દુનિયા સર ઝુકાવનારાઓની નથી, સર ઊંચકીને ચાલનારાઓની છે. ઝડપ બમણી ત્યારે થાય છે જ્યારે પેટની આગ બળી રહી હોય, જ્યારે જવાબદારી એકલા ખભા પર હોય અને આખું ઘર તે એક રોટલી પર જીવિત હોય. તે વખતે ઘમંડ કરવો નહીં, ઉપરવાળાનો આભાર માનવો કે તેણે તમને પસંદ કર્યા. ઇન્સાનને સૌથી વધારે ચોટ પોતાનાથી જ લાગે છે અને આ જ ચોટ તેના વ્યક્તિત્વને બનાવે છે. સંબંધોને સંભાળવા હોય તો વખત રહેતા સંભાળો, નહીંતર પછી પાણી આપવાથી સૂકું ઝાડ લીલું નથી થતું. જેણે જૂઠના સહારે જીતી લીધી દુનિયા તે ખુદના અંદર સૌથી મોટો હારી ચૂક્યો હતો. જે વક્તનો આપણે સૌથી વધારે ગર્વ કરીએ છીએ તે જ વક્ત જ્યારે કરવટ બદલે છે તો તે ગર્વ રેતીની જેમ હાથમાંથી સરકી જાય છે. અહંકાર એ ઇન્સાનના અંતની શરૂઆત છે. જે ખુદને સૌથી ઊંચો સમજે છે વક્ત તેને સૌથી નીચો દેખાડે છે, કારણ કે ના પૈસા હંમેશા સાથ આપે છે, ના રૂપ, ના રંગ અને ના જ તે લોકો જેના માટે આપણે બધી હદો પાર કરી જઈએ છીએ. જિંદગીની સૌથી મોટી વિડંબના એ જ છે. ઇન્સાન ત્યારે રડે છે જ્યારે પાસે બધું હોય છે પણ તે વસ્તુ નથી હોતી જેની તેને સૌથી વધારે જરૂર હતી. સમજ, જ્યારે આપણે વૃદ્ધ થઈ જઈએ છીએ તો તે બાળપણ યાદ આવે છે જેને જવાનીમાં છોડી આવ્યા હતા. જ્યારે ભાઈ બહેનની અહમિયત સમજાય છે ત્યારે પોતાના બાળકો જ આપણને એકલા કરી ચૂક્યા હોય છે. અને જ્યારે મા બાપની આંખોની નમી જોવી જોઈએ ત્યારે આપણે પોતાના નવા પરિવારમાં મશગુલ થઈ ચૂક્યા હોઈએ છીએ. જિંદગી શું છે? એક એવી દૂધી જે બોટલમાં પલી રહી છે, બિલકુલ તે ખેડૂતની દૂધીની જેમ જેને એક કાચની બોટલમાં નાખી દેવામાં આવી હતી. વેલે બાકીની દૂધીઓને આકાશ જેટલી ઊંચાઈ આપી, પણ તે એક દૂધી તે જ બોટલની હદમાં બંધ રહી ગઈ, કારણ કે તેની વિચારસરણી એટલી જ હતી જેટલી બોટલની દિવાલો. શું આપણી જિંદગી પણ કોઈ બોટલમાં કેદ છે? આપણે વિચારીએ છીએ હાલાત ખરાબ છે, પણ સચ્ચાઈ એ છે આપણી વિચારસરણી ખુદ સૌથી મોટી કેદી છે. ગુનો કરીને ક્યાં છુપાશો? આ જમીન પણ તેની છે. શ્રી કૃષ્ણ કહે છે કે જિંદગીમાં બે પ્રકારના લોકો નિષ્ફળ જાય છે. એક જે વિચારે છે પણ કરતા નથી, અને બીજા જે વિચાર્યા વિના જ કામ કરી બેસે છે. લાગણીઓને સમજવાવાળો અભણ માણસ પણ ક્યારેક લાખો વાર છપાયેલી પણ કોઈના દિલને સ્પર્શી ન શકી હોય તેવી કિતાબો કરતાં વધુ ઊંડો હોય છે. કોઈની આદત પડવામાં વાર નથી લાગતી, પરંતુ તે આદત છોડવામાં આખી જિંદગી નીકળી જાય છે. ક્યારેક તો માણસ પોતાને જ છોડી દે છે. સંયમ એક એવો ગુણ છે જે જીતમાં છલકાતો નથી અને હારમાં તૂટતો નથી. ફક્ત જ્ઞાની વ્યક્તિ જ તેનો ભાર ઉઠાવી શકે છે. તમે ભલે લાખો રૂપિયા કમાઓ, પણ જો તમે ઇજ્જત નહીં કમાઈ શકો તો દરેક રસ્તે તમે ખાલી જ રહેશો. માટલી ખાલી હોય કે ભરેલી, અવાજ તો કરે જ છે. ફરક માત્ર એટલો છે કે ખાલી માટલી શોર કરે છે અને ભરેલી માટલી છલકાઈ જાય છે. હવે હું ફક્ત મારા કામથી જ કામ રાખું છું,
કારણ કે મેં અનુભવ્યું છે કે દુનિયામાં સૌથી મુશ્કેલ કામ એ જાણવાનું છે કે ખરેખર તમારી નજીક કોણ છે. સંબંધો અને કાચ બંને નાજુક હોય છે. કાચ ભૂલથી તૂટે છે અને સંબંધ ગેરસમજથી. અને જ્યારે બંને તૂટે છે ત્યારે અવાજ નથી થતો, ફક્ત દુખાવો થાય છે. એક સંતને કોઈ માણસે પૂછ્યું કે આટલી ગરમી કેમ વધી રહી છે. સંત હસ્યા અને બોલ્યા કે જ્યારે માણસથી બળવા લાગે છે ત્યારે તાપમાન નહીં પણ તાસીર વધે છે. આપણે બીજાનું અધ્યયન કરતા રહ્યા, ક્યારેક કોઈનું દિલ રાખ્યું તો ક્યારેક કોઈની ખુશીનું ધ્યાન રાખ્યું, પણ આ સુધારામાં આપણે ભૂલી ગયા કે આપણું પોતાનું દિલ ક્યાં રાખ્યું છે. અને જ્યારે માણસ પોતાની આત્મા ગુમાવી દે છે ત્યારે તે ફક્ત એક શરીર બની જાય છે, એક ચાલતું ફરતું પોલું ખોખું. હવે સંબંધોનો આધાર શબ્દો પર નહીં પણ સ્વાર્થો પર ટકી ગયો છે. હવે સ્મિત દિલથી નથી આવતું પણ જરૂરિયાતથી આવે છે. લોકો હવે પીઠ પાછળ સન્માન નથી કરતા પણ પીઠ પર વાર કરે છે. પણ તેમ છતાં કેટલાક સંબંધો, કેટલાક અવાજો અને કેટલીક આંખો એવી બાકી છે જે આપણને આપણા તૂટેલા ટુકડાઓથી જોડી શકે છે. મુશ્કેલીઓ ડરાવવા નથી આવતી, તે તો તમને એ બતાવવા આવે છે કે તમારી અંદર શું છુપાયેલું છે. દરેક સમસ્યા પાછળ કોઈ સમાધાન છુપાયેલું હોય છે અને દરેક મહેનતનું ફળ મોડું મળે પણ જરૂર મળે છે. વાત માત્ર એટલી જ છે કે સવાર ત્યારે થાય છે જ્યારે આપણે અંદરથી જાગીએ છીએ, સૂરજ ઉગવાથી નહીં. કેટલાક લોકો કહે છે કે બીજા માટે સારું વિચારો તો સારું થશે, પણ સાચું તો એ છે કે જે બીજા માટે દુઆ કરે છે તેનું પોતાનું જીવન એક અણકહી દુઆ બની જાય છે. કારણ કે જિંદગીમાં તમને એ જ પાછું મળે છે જે તમે બીજાને આપ્યું હોય છે, પછી ભલે તે દુઃખ હોય કે દુઆ. ક્યારેક માણસ હસતો હોય છે પણ અંદરથી તે તૂટીને ફરી જોડાઈ રહ્યો હોય છે. દુનિયા તેને મજબૂત સમજે છે પણ તેની ખામોશી ચીસો પાડી રહી હોય છે. હિંમત આપવાવાળા પણ આખરે તો માણસ જ હોય છે અને ક્યારેક હિંમત આપવાવાળો માણસ પોતે જ હિંમત હારી બેસે છે. સંબંધો પણ એક પરીક્ષા જેવા હોય છે, જેમ પાણી, ના રંગ, ના રૂપ, તેમ છતાં જરૂરિયાતથી વધારે કિંમતી. જો તમે તેને જોરથી પકડશો તો તે દમ તોડી દેશે અને જો ખુલ્લો છોડી દેશો તો ઉડી જશે. સંબંધ પણ આવો જ છે, માઇનસ ના પકડાય અને ના છોડાય. દુનિયામાં દરેક કોઈ પૂછી લે છે કેમ છો, પણ જે પૂછ્યા વિના તમારી આંખોમાં દર્દ વાંચી લે તે જ તમારો પોતાનો હોય છે. બાકી હાલચાલ તો એ લોકો પણ પૂછે છે જે તમારી પાછળ તમારી બુરાઈ કરતા હોય છે. ગુસ્સો શબ્દોમાં હોય છે, દિલમાં નહીં, અને પ્રેમ દિલમાં હોય છે, શબ્દોમાં નહીં. જૂઠા લોકો શબ્દોથી રમે છે, સાચા લોકો ખામોશીમાં પણ સંબંધ નિભાવે છે. ક્યારેક માફ કરી દેવું સૌથી મોટી સજા બની જાય છે, કારણ કે દુશ્મનોને માફ કરી દેવું તેમને બાળવા કરતાં વધુ અસરકારક હોય છે. જેમને તમારી ભલાઈમાં પણ ચાલાકી દેખાય તેમનાથી દૂર રહેવું જ સારું છે. જીવન એક પ્રયોગશાળા છે જ્યાં પ્રયોગોથી જ પરિણામો મળે છે. જે પડે છે તે જ શીખે છે, જે તૂટે છે તે જ જોડાવાનું જાણે છે, અને જે ચૂપ રહે છે તે જ અંદર સૌથી વધુ વાતો કરે છે. સંબંધ જોડવા માટે નંબર જરૂરી હોય છે, જેમ સિમેન્ટથી જોડાયેલા રહેવા માટે સાથ પણ જોઈએ. આજકાલ તો માણસ પણ ગિરગિટ જેવો બની ગયો છે, મોકો જોઈને રંગ બદલવા લાગે છે. ક્યારેય કોઈને સમજ્યા વિના પસંદ ન કરો અને કોઈને જાણ્યા વિના છોડો પણ નહીં, કારણ કે દિલ જીતવું એક ક્ષણનું કામ છે અને દિલ તોડવું આખી જિંદગીનો અસર છોડી જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે માણસ પોતાની ભૂલ નથી જોઈ શકતો તેની સાથે દલીલ કરીને તમારો સમય બગાડો નહીં. સમય તમારો છે, તેને તમારી ઓળખ બનાવવામાં લગાવો, કારણ કે સાચું સૌંદર્ય ચહેરામાં નહીં પણ ચરિત્રમાં હોય છે. કેટલાક લોકો બીજાની ખુશી જોઈને દુઃખી થઈ જાય છે કારણ કે તેમની પાસે પોતાનું કંઈ નથી હોતું, અને કેટલાક લોકો બીજાનું દુઃખ જોઈને દુઃખી થાય છે કારણ કે તેમની પાસે માનવતા હોય છે. સંતોષ, ભૂખ અને ઊંઘ, આ ત્રણેય એકસાથે મળી જાય તો સમજો કે તમે દુનિયાના સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છો. તો દોસ્તો, અમે આશા રાખીએ છીએ કે તમને આ ઉપદેશો અને કહાની પસંદ આવ્યા હશે. જો તમને આ ઉપદેશો અને કહાની સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને તમારા મિત્રો અને સંબંધીઓને પણ આ જ્ઞાનથી ભરપૂર વિડીયો શેર કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો. મિત્રો, આખો વિડીયો જોવા માટે તમારો આભાર. જય શ્રી કૃષ્ણ.